ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે ગયા લેક્ચરમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ જે પાઠ છે એની આપણે ચર્ચા કરી હતી. વિકાસનો અર્થ, આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત. હવે આપણે એ જ પાઠને ટેક્સ્ટબુકની અંદર સમજીશું, કારણ કે અલ્ટિમેટલી મેં તમને કીધું જ આપણે ટેક્સ્ટબુક વાંચવાની હોય છે. તો ટેક્સ્ટબુકની અંદર આપણે એ જે પાઠ છે, બરાબર છે, પાઠ નંબર 15 એ સમજીએ છીએ. તો જો પાઠ નંબર 15 આર્થિક વિકાસ, મેં ગયા લેક્ચરમાં બધું જ સમજાવેલું છે, એના આધારે આપણે વાંચીએ છીએ. ખાલી જો પ્રત્યેક વ્યક્તિની સવાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે. દરેક વ્યક્તિ માટે દરરોજની જે સવાર છે એ અલગ અલગ સંદેશ લઈને આવે છે. ઘણા એવા જે સુખી સંપન્ન લોકો છે, એ લોકો એકદમ શાંતિથી પોતાનું જીવન જીવે છે. પણ વિશ્વની મોટા ભાગની પ્રજા એવી છે કે જેમના માટે દરરોજની જે સવાર છે એક તેમના અસ્તિત્વના સંઘર્ષની શરૂઆત હોય છે. એટલા માટે કે તેમણે દરરોજ વિચારવું પડે છે કે આજે સવારે હું શું કામ કરીશ તો મને પૈસા મળશે. તો સામાન્ય રીતે આવા ગરીબ, આવા વસ્તી જે જીવન છે, જો પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નોનો ઉત્તર છે એ છે આર્થિક વિકાસ. જો આર્થિક વિકાસ થાય તો આ તમામ સમસ્યાઓ છે તે આપોઆપ દૂર થઈ જાય. તો આર્થિક વિકાસ કોને કહેવાય? ગયા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું. આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્નો કરે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. હવે આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની, બરાબર છે, રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. ગયા લેક્ચરમાં બધું જ કીધેલું છે. રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, માથાદીઠ આવકમાં વધારો થવો, અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આ બાબતને આર્થિક વિકાસ કહે છે. રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે ને જીવન ધોરણ સુધરે તો તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવક, હવે રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. તમને ગયા લેક્ચરમાં સમજાવેલું છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. તો માથાદીઠ આવક કોને કહેવાય એ પણ સમજાયું છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગીએ, કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગીએ એટલે માથાદીઠ આવક મળે છે. જ્યારે જીવન ધોરણ, તો કે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો. જીવન ધોરણ એટલે લોકોને જે સુવિધા મળે, જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા તેમજ રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે. બરાબર છે. એટલે આર્થિક વિકાસ થયો છે એવું ક્યારે કહેવાય? દેશની રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે અને લોકોનું જીવન ધોરણ સુધરે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. અને જીવન ધોરણમાં શું આવશે? તો કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધાઓ, રહેઠાણની સુવિધાઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સતત વધારો થવાથી હવે આપણા દેશમાં આઝાદી પછી
રાષ્ટ્રીય આવક વધી, માથાદીઠ આવક વધી, અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય દરેક સુવિધામાં વધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાત વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો, કારણ કે પહેલા કરતાં આપણી જે જરૂરિયાતો છે સારા પ્રમાણમાં સંતોષાઈ રહી છે. હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત અહીંયા આપેલો છે. મેં તમને પહેલા જ સમજાવી દીધો છે ડિટેલમાં, બરાબર છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ નો તફાવત. તો સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બંને શબ્દો વધારે દર્શાવે છે, પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવતના કારણો જોવા જે નીચે મુજબ છે. પહેલું, વિકાસની પ્રક્રિયાના આધારે મેં તમને જે સમજાવ્યો તે તો બહુ ડિટેલમાં હતો, આમાં તો બહુ ઓછા મુદ્દા છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક અને વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. વૃદ્ધિ એ પરિમાણાત્મક ફેરફાર છે, જ્યારે વિકાસ એ ગુણાત્મક. ખરેખર તો વિકાસમાં ગુણાત્મક અને પરિમાણાત્મક બંને આવે, પણ હવે ચોપડીમાં કુંડે કુંડે મથી ભીના 11 12 10 માં આવું છે, 12 માં બંને વસ્તુ આમાં આવે. એટલે વૃદ્ધિ એ પરિમાણાત્મક છે, જ્યારે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, બરાબર છે. પછી વિકાસ એ પ્રથમ અવસ્થા છે, બરાબર છે. વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. ત્યારબાદ અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે, તો જો અર્થતંત્રમાં નવા સંશોધનો થાય, હવે નવા સંશોધનો થાય એટલે દેશનું કુલ ઉત્પાદન વધે. તો અર્થતંત્રમાં નવા સંશોધનો થાય છે, પરિણામે ઉત્પાદનમાં વધારો થાય એ આર્થિક વિકાસ છે, બરાબર. કે ભાઈ ખેતી ક્ષેત્રે ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણ શોધાણ, તો નવા બિયારણ શોધાતા તેના ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો છે, આ આર્થિક વિકાસ છે. એટલે નવા સંશોધનો થવાથી ઉત્પાદન વધે છે, તો એ આર્થિક વિકાસ છે. જ્યારે ખેડાણ લાયક જમીનમાં વધારો થાય, ખેતી માટેની કુલ જમીન વધે, પડતર જમીન ઉપર ખેતી શરૂ થાય, બિનઉપજાઉ જમીન હતી એની ઉપર ખેતી શરૂ થાય, તો તે આર્થિક વૃદ્ધિ છે. અને છેલ્લે વિકસિત અને વિકાસશીલ દેશોની વાત કરીએ તો મેં પહેલા કીધું તો વિકસિત દેશોને વૃદ્ધિમાં રસ હોય, કારણ કે એનો વિકાસ ઓલરેડી થઈ ગયો છે. અને વિકાસશીલ દેશોને શેમાં રસ હોય? વિકાસમાં, કારણ કે એનો વિકાસ કરવાનો બાકી છે. એટલે જો ત્રીજો તો પહેલો હતો વિકાસની પ્રક્રિયાના આધારે હતો, બીજો હતું અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે, અને ત્યારબાદ જે ત્રીજું છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં, તો કે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. કઈ રીતે? તો કે વિકસિતની વાત કરીએ અને વિકાસશીલની વાત કરીએ તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત છે. વિકસિત દેશોની આવકમાં થતો વધારો, અમેરિકાની આવક વધે વૃદ્ધિ છે અને આપણી આવક વધે વિકાસ છે. એટલે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે, બરાબર છે. અહીંયા સુધી આપણે આમ ભણેલા હતા એ જ વસ્તુ હતી. હવે આવે છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. હવે પહેલી વસ્તુ, વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય? કે જે દેશનો વિકાસ થઈ રહ્યો છે એને વિકાસશીલ અર્થતંત્ર કહેવાય, બરાબર. વિશ્વ બેંકે જે 2004 માં અહેવાલ આપ્યો છે, 2004 માં વિશ્વ બેંકનો જે અહેવાલ છે એ મુજબ જે દેશની, બરાબર છે,
માથાદીઠ આવક છે $735 કરતા ઓછી હોય, જે દેશની માથાદીઠ આવક $735 કરતા ઓછી હોય, માથાદીઠ આવક કોના કરતા ઓછી હોય, $735 કરતા ઓછી હોય, તેને વિકાસશીલ દેશ ગણવામાં આવે છે. હવે વિકાસશીલ દેશના લક્ષણો હું તમને પહેલા આમ સમજાવું. બધા કોઈ એક વિકાસશીલ દેશ હોય, વિકાસશીલ એટલે જેનો વિકાસ થઈ રહ્યો છે, તો એ દેશમાં શું હોય છે, એના લક્ષણો શું હોય? એક, ગરીબીનું પ્રમાણ વધારે હોય, દેશનો 3/4 ભાગના લોકો ગરીબીમાં જીવતા હોય. બીજું, વસ્તીનું પ્રમાણ વધારે હોય. ત્રીજું, બેરોજગારીનું પ્રમાણ વધારે હોય. ગરીબી વધુ, વસ્તીનું પ્રમાણ વધુ હોય, બેરોજગારીનું પ્રમાણ વધુ હોય. માથાદીઠ આવક નીચી હોય, માથાદીઠ આવક નીચી હોય. દેશની અંદર જે વપરાતા સંસાધનો છે એ જૂના સંસાધનો, આધુનિક ટેકનોલોજીનો અભાવ હોય. બરાબર છે, આધુનિકતા જોવા મળતી નથી. અને બીજું હોય તો કેવું, એક બાજુ જૂના સાધનો હોય ને બીજી બાજુ નવા સાધનો હોય, એવું પણ જોવા મળે છે. એટલે ગરીબી વધુ હોય, માથાદીઠ આવક ઓછી હોય, શિક્ષણનું સ્તર નીચું હોય, રાષ્ટ્રીય આવકનું સ્તર ઓછું હોય, માથાદીઠ આવકનું સ્તર ઓછું હોય. બરાબર, આવકની અસમાન વહેંચણી હોય, ધનિક પાસે પુષ્કળ રૂપિયા હોય, ગરીબ પાસે કશું જ ના હોય, તો આને વિકાસશીલ દેશ કહેવાય. જે દેશની માથાદીઠ આવક $735 કરતા ઓછી હોય તેને વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. આ વિશ્વ બેંકનો જે અહેવાલ છે તે પ્રમાણે. હવે આપણે એના લક્ષણો જોઈએ ટેક્સ્ટબુકમાં એક પછી એક. પહેલું, નીચી માથાદીઠ આવક. મેં તમને પહેલા જ આ મુદ્દો કીધો કે નીચી માથાદીઠ આવક કે ભાઈ વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી હોય, અને રાષ્ટ્રીય આવક નીચી હોય તો માથાદીઠ આવક મળે કઈ રીતે? તો કે રાષ્ટ્રીય આવક ભાગ્યા વસ્તી. વસ્તી વધુ છે, આવક ઓછી છે, એટલે ભાગાકાર કરો તો કિંમત ઓછી જ આવશે. તો માથાદીઠ આવક કેવી હોય છે? નીચી હોય, કારણ કે રાષ્ટ્રીય આવક નીચી હોય છે, જ્યારે વસ્તીનો વૃદ્ધિ દર વધુ હોય. રાષ્ટ્રીય આવક નીચી, વસ્તીનો વૃદ્ધિ દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ પણ નીચું રહે છે. એટલે પહેલું, વિકાસશીલ દેશોની માથાદીઠ આવક નીચી હોય છે, પરિણામે જીવન ધોરણ પણ નીચું જોવા મળે છે. ત્યારબાદ બીજો મુદ્દો, વસ્તી વૃદ્ધિ. તો વિકાસશીલ દેશોમાં વસ્તીનો જે વૃદ્ધિ દર છે એ 2% આસપાસ જોવા મળે છે. ઘણો ઊંચો કહેવાય. વસ્તીનો વૃદ્ધિ દર 2% આસપાસ જોવા મળે છે. બરાબર. ત્રીજું, કૃષિ ક્ષેત્ર પર અવલંબન. વિકાસશીલ દેશના લોકો છે એ રોજગારી માટે ખેતી ઉપર આધારિત હોય. દેશની વસ્તીનો મોટો સમુદાય કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવતો હોય છે. એટલે કે દેશના મોટા ભાગના લોકો ક્યાં કામ કરતા હોય છે? કૃષિ ક્ષેત્ર. અને કૃષિ ક્ષેત્રે કેવું છે? વરસાદ ઉપર ખેતી આધારિત છે. વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે, પરિણામે ખેતી ક્ષેત્રે જે લોકો ખેડૂતો કામ કરે એમની આવક પણ જે કહેવાય એક સરખી રહેતી નથી. એટલે ત્રીજું, વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે, અને દેશના 60% કરતા પણ વધુ લોકો, મોર ધેન 60%, 60% કરતા વધુ લોકો કૃષિ ક્ષેત્ર ઉપર રોજગારી માટે આધાર રાખતા હોય છે. અને દેશની રાષ્ટ્રીય આવકમાં પણ કૃષિનો ફાળો 25%. એટલે તમે વિચારો, 60% માણસો કામ કરે ને આવક કેટલી મળશે? 25%. એટલે આ કેટલામો મુદ્દો થયો? ત્રીજો. ચોથું, આવકની વહેંચણીમાં અસમાનતા. આવકની વહેંચણીમાં અસમાનતા. તો વિકાસશીલ દેશોની અંદર આવકની વહેંચણી અસમાન હોય છે. દેશની જે ટોચની 20% વ્યક્તિ છે, એ દેશની જે ટોચના 20% લોકો હોય છે, એ 40% કરતા વધુ આવક ધરાવે. એટલે 20% લોકો પાસે રૂપિયા કેટલા પહોંચે? 40% કરતા વધુ. અને દેશના જે તળિયાના 20% છે, તળિયાના એટલે બેટા ગરીબ, ટોચના એટલે ધનિક. તો ધનિક 20% લોકોને 40% આવક મળતી હોય, જ્યારે તળિયાના ગરીબ લોકોને, ગરીબ 20% લોકોને
માત્ર 10% આવક મળતી હોય છે અને આ છે આવકની અસમાન વહેંચણી. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિની વહેંચણી છે એ અસમાન રીતે થયેલી જોવા મળે છે. દરેક પાસે પુષ્કળ હોય, દરેક પાસે કશું હોતું નથી. બેરોજગારી, તો આવા દેશોમાં, વિકાસશીલ દેશોની અંદર બેરોજગારીનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. બેરોજગારીનો દર 3% કરતા વધુ, એટલે 100 એ 3 વ્યક્તિ છે બેરોજગાર હોય છે. બરાબર. અને બેરોજગારી જુદા જુદા પ્રકારની મોસમી, છૂટી, પ્રચ્છન્ન જોવા મળે છે. આપણે ડિટેલમાં આગળ આવશે. તો બેરોજગારીનું પ્રમાણ 3% કરતા વધુ જોવા મળે છે. બરાબર. જ્યારે ગરીબી, તો મેં પહેલા જ કીધું તો વિકાસશીલ દેશોમાં ગરીબીનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. જે લોકો પોતાને ગરીબ કોને કહેવાય? Who is called the poor? The person who is not able to get his basic necessities like food, shelter and clothes. જે વ્યક્તિ જીવનની પ્રાથમિક જરૂરિયાત ખોરાક, કપડાં, રહેઠાણ અને શિક્ષણની સુવિધાઓ પણ મેળવી શકતો નથી, આ પ્રાથમિક સુવિધાથી પણ વંચિત રહેતો હોય તો તેને ગરીબ ગણવામાં આવે છે. બરાબર છે. અને આવા જે ગરીબોનું પ્રમાણ છે એ દેશની કુલ વસ્તીના ત્રીજા ભાગ છે, એ દેશની ત્રીજા ભાગની વસ્તી ગરીબ હોય છે. આ થયું છઠ્ઠું લક્ષણ. બરાબર. પછી સાતમું, દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી અર્થતંત્ર, તો વિકાસશીલ દેશોમાં દરેક જગ્યાએ દ્વિમુખતા જોવા મળે. દ્વિમુખી એટલે શું? એક બાજુ જૂની પુરાણી પદ્ધતિનો ઉપયોગ થતો હોય અને બીજી બાજુ આધુનિક પદ્ધતિનો ઉપયોગ થતો હોય. એક બાજુ ખેતીમાં બળદગાડા, હળનો ઉપયોગ થાય અને બીજી બાજુ ટ્રેક્ટર, ટ્રેલર અને થ્રેશર્સનો ઉપયોગ થાય. તો આને દ્વિમુખતા કહેવાય. તો વિકાસશીલ દેશોમાં દરેક ક્ષેત્રોમાં દ્વિમુખતા જોવા મળે છે. એક બાજુ જૂની પુરાણી ટેકનોલોજી, હળનો ઉપયોગ થતો હોય છે, ત્યારે બીજી બાજુ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો જોવા મળે છે. એટલે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. એક બાજુ ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે. બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ, આ બધી જે પાયાની સેવા છે, એવી સેવાઓનો વિકાસ ઓછો થયો. એટલે પૂરતા પ્રમાણમાં બધાને આ સેવા મળતી નથી. એટલે વિકાસશીલ દેશોમાં પાયાની જે સેવાઓ છે એ અપર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. પૂરતા પ્રમાણમાં લોકોને બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા, શિક્ષણ, આરોગ્ય, આ જે પાયાની સુવિધાઓ છે એ પૂરતા પ્રમાણમાં મળતી નથી. અને છેલ્લે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. બરાબર છે. હવે તમે સમજો, આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? એક દેશ બીજા દેશ સાથે જે વેપાર કરે એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવાય. તો આવા દેશોનો જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એનું સ્વરૂપ કેવું હોય છે? તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર જે છે એ એવા પ્રકારનો હોય છે કે જેમાં કૃષિ અને કાચી ધાતુઓની એ લોકો નિકાસ કરે. તો વિકાસશીલ દેશની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે, તો એ ખેત પેદાશોની શું કરતા હોય? નિકાસ. એટલે જે વસ્તુ મોકલે છે, ખેત પેદાશો જેનો ભાવ ઓછો છે એ વસ્તુઓની એ નિકાસ કરે છે. અને એના બદલામાં સામે આયાત, તો કે ઔદ્યોગિક વસ્તુઓની, ટેકનોલોજીની એ લોકો આયાત કરે. હવે તમે સમજો, સસ્તું મોકલવાનું, મોંઘું લાવવાનું, પરિણામે દેશ છે એનું દેવું વધતું જાય છે. એટલે વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપારના સ્વરૂપમાં તો કે કાચી ધાતુઓ, બગીચા પેદાશો, ખેત ઉત્પાદનોની નિકાસ કરે છે, જ્યારે યંત્રોની, મશીનરીની, ટેકનોલોજીની, આધુનિક વસ્તુઓની આયાત કરતો જોવા મળે છે. એટલે કે આયાત કમાણી જે છે એને એ નિકાસ કમાણી ઓછી છે, મોકલે છે એમાંથી
રૂપિયા ઓછા મળે, નિકાસ એટલે વિદેશમાં મોકલે એને નિકાસ કહેવાય. તો નિકાસમાંથી મળતી કમાણી ઓછી હોય છે અને આયાતની થતી ચૂકવણી વધારે હોય છે. પરિણામે વિકાસશીલ દેશ છે એ દેવામાં સતત ડૂબતો જાય છે. એટલે આ આપણે જે ભણ્યા એ હતું વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. હવે આપણે એક આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે પણ સમજી લઈએ. ચલો, આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કોઈ પણ વ્યક્તિ કોઈ પ્રવૃત્તિ નાણાકીય વળતરની અપેક્ષાએ કરે કે ભાઈ હું આ કામ કરીશ, મને એના બદલામાં આટલા પૈસા મળશે. આવી અપેક્ષાએ કોઈ પણ પ્રવૃત્તિ કોઈ વ્યક્તિ કરે છે તો તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે કે નાણાકીય વળતરની અપેક્ષાએ કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અર્થ ઉપાર્જન કે ભાઈ મને કામ કરવાથી પૈસા મળશે તો એ આર્થિક પ્રવૃત્તિ છે. ડોક્ટર, શિક્ષક, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કયો, ખેડૂત છે કે લુહાર છે, કુંભાર છે, સુતાર છે, રિક્ષા ચલાવનાર વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ છે, હુઆ એની અધર પર્સન કે જે કામ કરે છે શેના માટે કરે છે? પૈસા. તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જ્યારે જે પ્રવૃત્તિનો હેતુ આર્થિક વળતરનો હોતો નથી, પૈસાનો નથી, પણ સમાજ સેવા, દેશ સેવા છે, પ્રેમ છે, લાગણી છે, એના માટે તમે કોઈ પ્રવૃત્તિ કરો છો તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. દાખલા તરીકે કોઈ ભૂકંપ આવ્યો હોય અને ત્યાં લોકો દટાઈ ગયા હોય અને તમે ત્યાંથી બહાર કાઢો ને એમાં મદદરૂપ થાવ તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. સુનામી જેવી આફતોમાં લોકોને મદદરૂપ થાવ તો બિનઆર્થિક છે. એટલે જે પ્રવૃત્તિનો હેતુ સમાજની સેવાનો હોય, જેમ કે આ કોરોના વાયરસ ફેલાયો છે તો કોરોના વાયરસના કારણે ઘણા લોકો એવા હોય છે જેને ખાવા પીવાની તકલીફ હોય તો તેવા લોકોને તમે મદદરૂપ થાવ, ખાવા પીવાનું આપો છો, એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. એમાં કોઈ હેતુ નાણાં મેળવવાનો હોતો નથી. એટલે જે પ્રવૃત્તિનો હેતુ નાણાં મેળવવાનો હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે અને જે પ્રવૃત્તિનો હેતુ નાણાં મેળવવાનો હોતો નથી તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. વિદ્યાર્થીઓ, આજે આપણે જે અભ્યાસ કર્યો એ આર્થિક વિકાસનો અર્થ, ત્યારબાદ જે પ્રશ્ન આવ્યો વૃદ્ધિ અને વિકાસનો તફાવત, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો અને ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે સમજીએ. આજનો તમને આ વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મારી જે YouTube ચેનલ છે શાહ જયેશ, બરાબર છે, જેથી તમને નવી અપડેટ્સ મળતી રહેશે. થેન્ક યુ.